સેવામાં આવી જાઓ. શીખવાડે છે કોઈ? તો પહેલી ફરજ આપણી પરિવારને પૂરું કરવાની આવશે અને એ ટાઈમ કાઢીને આ કોક દાડો નોકરી ધંધે એકાદ બે દી રજા મૂકીને સેવાના કાર્યો કરવા જેવી એ વસ્તુ સારી છે. પણ નશાના માર્ગેથી પાછા વળશો એટલે 5-25 રૂપિયાની તમારા ઘરમાં બચત થશે. બીજું કે જેના ઘરે બંધાણી હોય ને એને ખબર છે કે રાતે હું વેળા થાય અને એમની તો વેળા બગડે પણ આડોશ પાડોશ વાળાની ઊંઘ બગડે છે કે ન બગડતી? એવડો એ માનતા રાખતો હોય ભગવાન આને હટ ઉપાડી લે સારું અમે સુઠી આમાં. એટલે આપણે આ નશામાંથી બહાર આવવાનું છે અને નશામાંથી બહાર આવશો તો તમારા દીકરી દીકરાને ભણાવશો અને દીકરી દીકરાને ભણાવશો ને અને હું તો કહું કાલથી તમે આ બધામાં પરિવર્તન લાવશો 5-25 રૂપિયાનું તમારામાં બચત થશે ને તો હું તો કહું એ જવાબદારી લઈ લો. પોતાના પેટ તો કાકડા કૂતરાય ભરે છે ભલામણા અને આપણે તો માણા છીએ. જો હાંજ પડે એક જવાબદારી ના લેવી ને કે ભાઈ મારા પરિવારનું પૂરું કરતા એક ગરીબના ઘરે 2 રોટલા મારે ભેગા કરવા હે, જો આપોઆપ દેશ ઊંચો ના હોય તો હું ધૂણવાનું બંધ કરી દઈશ. સમજાય છે ને ભાઈ? આપણા આ તો ઝાપા રાહ જોઈને ઘોડી ચડાઈને બેઠા હોય બાઈક ની. કોણ આજ હવારમાં ઝપટમાં આવે ને એનું કરી નાખ્યું. એટલે આમાં કુદરત રાજી ન રહેતો ભાઈ. નીતિ સાફ રાખશું તો કુદરત પાસે ક્યારેય માગવા જવાની જરૂર નથી. કુદરત આપવા આવશે ભાઈ. આ મારો ભરોસો બોલે છે. અને અનીતિનું મૂકશો ને કદાચ કમાઈને ઘરમાં તો તમે પથારીમાં હોતા હશો અને તમારી પ્રજા રહે ને એ તિજોરીમાંથી કાઢીને દોડતી છે તમારીથી બોલાય છે નહીં. એ નાશ વાળશે. એની કરતા એને સંસ્કાર શિક્ષણ અને જરૂર પડે તો શસ્ત્ર આપજો ભાઈ. સમજાય છે ને? હા નગર ગણાય કે જીકી નાખવાને એટલે ભાઈ એમ ના જીકી નખાય. તું પેલા વાત ને તો સમજ શું હાલે એમ. રાજા થઈ જાય 6:30 થાય ને આમ ભગવાનની આરતી નો ટાઈમ થાય અને આવડા ઉકરડા માળોટતા હોય. 3-4 જણા ઉપાડીને ઘેર લાવવાના. ઘરના બીતા હેઠે વાળું ને આમ થાળી મૂકી દે. ખડ ખાઈ લે ને તો હોઈ જાય. અમારી રાત ના બગડે. એટલે આમાંથી આપણે બહાર આવવાનું છે. અને જો કદાચ એના 5-25 રૂપિયા બચશે ને એટલે દીકરા દીકરી ભણતા હશે એના કામમાં આવશે. અને જે કોઈ આગ લગીને નશાના માર્ગે જતા રહ્યા છે અને હું તો જોઉં છું મિનિમમ, કારણ કે અત્યારે તો સસ્તું ક્યાં કહી છે ભાઈ. અને આ મારા બેટા ભટના દીકરા કોઈ દી વિરોધે ન કર્યો. આટલું મોંઘું થયું તો કોઈ દી આમની રેલી નથી આવી કે આપણે બધા હડતાલ ઉપર ઉતરો ને બંધ કરવી. સાચું કે ખોટું? મજા આવે બંધાણી હોય ને એમ થાય અમારા વખાણ થાય. દાદાની પ્રાર્થના કરીને આવ્યો છું. કદાચ જીની ઉપર દ્રષ્ટિ પડી જાય અને જો લોટા ઊંધા વાળતા હોય કાલથી એને લોહીના કોકળા થઈ જવા જોઈએ. કારણ કે ગમે એમ કરીને આ રાત દાડો ચમ જાગું છું ભાઈ કે કઈક જોતું છે મારે અને કઈક મહેનત કરવી છે અને કઈક કરતા હું એવું નથી કહેતો સક્સેસ થઈ જઈશ, પણ આજ કદાચ જે મહેનત કરું છું અને આમાં 5 ના 25 ને જાગૃત કરીશ ને 25 ના 50 થશે. 50 માંથી ગામનું નામ રોશન થશે. ગામમાંથી આ ગુજરાત રાજ્યનું અને ગુજરાતનો નાગરિક આખા ભારતમાં ગમે ત્યાં જશે ને એટલે દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. સમજાય છે ને? કારણ કે કઈક નવું કરવું છે અને